વલસાડની સાહિત્યની ધરોહર અને સેવાનું અને આસ્થાનું અને સાધનાનું કેન્દ્ર એટલે નંદીગ્રામ. 40 વર્ષથી લગભગ વલસાડમાં સેવા અને સાધનાનું કેન્દ્ર છે. સાહિત્યના બહુ જ મોટા નામ કહી શકાય એવા મકરંદભાઈ દવે અને કુંદનિકાબેન અને એમના સાથી મિત્રોએ આ સંસ્થાની સ્થાપના કરી. અને જ્યારે આ જમીન પર કશું જ નહોતું ત્યારે એમણે અહીંયા સંસ્કારના, સાહિત્ય અને સેવાના બીજ વેરેલા અને તે બીજ આજે આપણે આ વૃક્ષો જોઈએ છે ને એ રીતે ઉછર્યા છે, ફૂલ્યા છે, ફાલ્યા છે. અહીંયા તમે મનની શાંતિ મેળવી શકો. સાહિત્યના અંદર જે ફિલોસોફી છે, જે તર્ક છે, એના સાથે સાથે એક સારો માણસ ઉછરે, એનું સંવર્ધન થાય એવું કાર્ય અહીંયા આ સેવાના ધામમાં થાય છે. તો ચાલો નંદીગ્રામને વળી. કેમ છો રાહુલભાઈ? મજામાં છો? એકદમ મજામાં. તમે કેમ ચલો છો? ત્યારે અમને પછી નંદીગ્રામની વિઝિટ કરાવો. આપને પહેલા હું અહીંયા નંદીગ્રામમાં શ્રી દત્ત હનુમાન મળી છે. હા, આસ્થાનું કેન્દ્ર છે નંદીગ્રામ. એ રીતે જ સાથે સાથે સેવાનું પણ બહુ જ મોટું કાર્ય થાય. અને સેવામાં ખાસ કરીને અહીંની જે પ્રજા છે કે અહીંના જે લોકો છે જેમને હોસ્પિટલ્સની બધીની વ્યવસ્થા કે એ બધે સુધી નથી પહોંચી શકતા એવા લોકો માટે કે જેને જરૂરિયાતમંદ કહી શકો એવા લોકો માટે હેલ્થના ખાસા કામ થયા છે ને વર્ષોથી થયા છે. તો એના વિશે વાત કરશો? હવે એના માટે આપણે અહીંયા નંદીગ્રામમાં એક તો ચિકિત્સાલય અહીંયા આપ્યું છે. પહેલા તો એકદમ નજીવી કિંમતે એમને બધી રીતની એમને અહીંયા સારવાર આપવામાં આવે છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ પણ આવે છે, આઈ સ્પેશિયાલિસ્ટ પણ આવે છે, હાડકાના ડોક્ટરો પણ આવે છે. સેકન્ડલી અહીંયા આપણા મનોચિકિત્સા પણ અહીંયા ચાલુ થાય છે. મહિનામાં અમુક દિવસો ફિક્સ જ છે કે જે દિવસે સાયકિયાટ્રીના કેમ્પ હોય છે, એ દિવસે સ્કિનના કેમ્પ હોય છે. એ રીતે રાહુલભાઈ, બાળકો છે, હું ક્યારનો એટલે નોટિસ કરું છું કે બાળકો મસ્તીથી રમી રહ્યા છે. આ બધા બાળકો અલગ અલગ શાળાથી અહીંયા આવે છે, તો એ લોકો અહીંયા એક્ટિવિટી શું કરે છે? અલગ અલગ શાળાઓથી આવે છે. અહીંયા એમને ઉપરાંત એક તો હોમવર્ક કરાવવામાં આવે છે, બધા ઉપરથી એમને અહીંયા થોડું બીજું કંઈક શીખવવામાં પણ આવે છે. ઓકે, યુ કેન સે ફ્રી ટ્યુશન ક્લાસ. રાઈટ. એની સાથે એ લોકો અહીંયા એમને નાસ્તો ને બધું આપવામાં આવે છે. આ પુસ્તકાલય છે. અહીંયા મકરંદભાઈની, કુંદનિકાબેનની અને બીજા પણ ઘણા બધા સાહિત્યકારોની બધા પુસ્તકાલય છે. ઓકે. અત્યારે તો અમે લોકો થોડા લેટ છીએ, સો પુસ્તકાલય અત્યારે કાર્યરત નથી, પણ તમે દિવસના સમયે આવી ને પુસ્તકાલયનો લાભ લઈ શકો અને પુસ્તકો ખરીદી શકાય. અહીંયાથી પુસ્તકો પણ ખરીદી અહીંથી શું મળી શકે? આપણે ત્યાં તો નંદીગ્રામમાં ઘણી બધી સામગ્રી પણ વેચતા હોય છે ને આપણે. એ શું હોય છે? પુસ્તકો ઉપરાંત ઈશામાં એટલે કે કુંદનિકાબેન ઉપરાંત મકરંદભાઈ ને આ બધા પુસ્તકો ઉપરાંત અહીંયાથી એટલે બીજા બધા નોવેલ્સ ને બીજા સાહિત્યકારોનું પણ કામ મળી શકે. બીજા સાહિત્યનું પણ મળે છે. ઉપરાંત અહીંયા આપણે સાબુ, એવી પ્રોડક્ટ, દંતમંજન વત્તા બીજા બધા ગોનાઇલ, દાખલા તરીકે ગોનાઇલ મતલબ કે ફિનાઇલ જેવું પણ ગૌમૂત્રમાંથી બનાવેલું. યસ, ઉપરાંત ગૌમૂત્ર પણ મળે છે અને એ દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે. એ આપણી જ ગૌશાળામાંથી બને છે ને આપણા જ લોકો બનાવે છે. રાઈટ. અને આ આપણું રસોડું છે, કિચન છે. અહીંયા તમને બધું ઓર્ગેનિક ફૂડ 24 hours 360 days તમને મળે છે. રાઈટ. અને એ તમારા એના પણ સમય અને એ નક્કી હશે ને જે મહેમાનો આવે એના માટે ને? મહેમાનો માટે વત્તા સવારે 7 વાગે સવારે પહેલી ચા મળે તમને, પછી
9 વાગે 9:30 એનું અહીંયાથી પેલું ચા અને નાસ્તો પાછો મળે છે, દૂધ પણ મળી જાય. રાઈટ. પણ એ બધું ઓર્ગેનિક હોય. હા, બધું. અને બેસ્ટ વાત તમને કહું, એટલે હું તો ઘણી વાર જમ્યો છું અહીંયા, પણ નંદીગ્રામના છે ને નિયમો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એકચ્યુઅલી આપણને સારું વ્યક્તિ બનાવી શકે એવા નિયમો, જેમ કે તમે થાળી લો તો તમારે જાતે એક તો પેલું ભાણું તમારું ભરવાનું, પછી તમે જમી લો એમાં બગાડો કરવાનો નહીં. આ બહુ જ સહજ નિયમ છે, આપણા ઘરના હોય એવા નિયમ. અને વાસણ પોતાનું ધોઈ અને પછી મૂકવાનું, જેથી કરીને બીજો વ્યક્તિ છે એ ધોયેલું વાસણ વાપરી શકે અને સ્વચ્છતા જાળવવાની. આ બહુ બેઝિક ફંડા છે, રાઈટ રાહુલભાઈ? કારણ કે હું જેટલી વાર પણ અહીંયા આવ્યો છું ને, મને આ એટલી મજા પડતી હતી આ કેમ્પસની. અને ફૂડ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ હોય, એકદમ સાદું પણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખાવાનું. અમે લોકોએ જ્યારે જ્યારે જમ્યા છે ત્યારે પ્રસાદની જેમ જમ્યા છે. રોહનભાઈ, મકરંદભાઈ અને કુંદનિકાબેન જ્યારે લોકો સાથે વાત કરતા, ચર્ચા કરતા, એ આ શેકીના. હાજી. ઉપરાંત આ શેકીના એટલે અહીંયા જ કુંદનિકાબેન અહીંયા જ રહેતા પણ ખરા. હવે અત્યારે શેકીનામાં દરરોજ સવારે પ્રાર્થના થાય છે, પછી બપોરે દર બુધવારે બપોરે પણ પ્રાર્થના થાય છે, અને સાંજે પણ પ્રાર્થના થાય છે. રાઈટ. અને અહીંયા આ શેકીનામાં ઈશામાં એટલે કે કુંદનિકાબેન અહીંયા રહેતા હતા. આ એમના માટે એ મને બહુ એટલા માટે પણ યાદ છે, કારણ કે હું જ્યારે પણ મળ્યો છું ને તેમને, હિંચકા પર કુંદનિકાબેન બેઠા હોય અને બાજુમાં એમની પેલી ચિઠ્ઠીઓ હોય, કોઈને પત્રો આવ્યા હોય વાંચતા હોય, અને હું આ બાકડે બેઠો હોઉં ને એમને સાંભળતો હોય. એટલે મને એવું એટલું આમ યાદ છે. ઓગણીસો 85 મકરંદભાઈ અને કુંદનિકાબેન સાથે 4-5 મિત્રોએ સમાન વિચારધારાવાળા ભેગા થઈ અને આની સ્થાપના કરી છે. સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ કદાચ ભૌતિક રીતે આ લોકોએ કરી, પણ ઈશ્વરનો આદેશ હતો. અને મકરંદભાઈની એ કક્ષા હતી કે એ ઘણા બધા સંદેશા ઝીલી શકતા હતા. બીજું કે મુંબઈમાં વર્ષો સુધી રહ્યા ત્યારે ઘણું બધું એવું જોયું કે વધારે પડતો ભૌતિકવાદ અને જેમાં સંવેદનશીલતા ક્યારેક ન પણ હોય અથવા ઓછી હોય એવા લોકો, અને બીજી બાજુ અહીંયા ખૂબ ગરીબ પછાત એવા બધા પ્રદેશો પણ આપણા દેશમાં ઓછા નહોતા, ને એ વખતે તો ખૂબ આ બાજુ આ પરિસ્થિતિ હતી. તો એને જોઈને પણ એમનું હૃદય દ્રવી જતું. તો એમ થતું હતું કે ક્યાંક આપણે આ બે વચ્ચેનો સેતુ બની શકાય. તો આ પણ એક ભાવના હતી. અને એટલે એ રીતે સાધના અને સેવા હૃદયમાં હોવા છતાં શરૂઆત કરી સેવા અને સાધનાથી. કોઈ ધર્મ નથી નંદીગ્રામમાં, દરેક ધર્મને એક સરખું સન્માન છે, પણ સાચી આધ્યાત્મિકતા શું એનો કદાચ એકડો ઘૂંટવો હોય તો પણ અહીંયા વ્યક્તિ પ્રેમથી આવી શકે, અને એમાં PhD કરવું હોય તો પણ એને પૂરતું અહીંયા મળી શકે. એ એની રેન્જ છે. ઘણીવાર ભાઈ કહેતા કે નંદીગ્રામનું પ્રયોજન શ્રેષ્ઠ મનુષ્ય ઉત્પન્ન કરવાનું, પેદા કરવાનું એ છે. સેવાના કાર્યોથી જન જન સુધી માનવતાનો સંદેશો પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે અસહાયોને અન્ન સહાય કાર્યક્રમ હેઠળ 250 જેટલા પરિવારોને લાભ પહોંચાડવામાં આવે છે. નંદીગ્રામમાં જ્યારે પણ તમે આવો ત્યારે તમારે ખાસ તો આજુબાજુની આ વનરાજીને જોવાની, વૃક્ષોને જોવાની. અને અહીંયા એક બહુ યુનિક કન્સેપ્ટ છે જે કુંદનિકાબેન ઘણીવાર એમને વૃક્ષો સાથે બહુ જ પ્રેમ, એટલે વૃક્ષોને વહાલ કરે, વૃક્ષોને પંપાડે. અને અહીંયા જેટલા બને એટલા વૃક્ષો પર તેની ઓળખ લખેલી છે. હા, સાચું કહું છું. અહીં તમે કેમ્પસમાં ફરતા હો ને તો તમને વૃક્ષો પર એના નામ લખેલા જોવાય. વૃક્ષોને એની ઓળખ, જેમ કે આ આમળાનું ઝાડ છે તો અહીંયા આમળાનું ઝાડ. એટલે જેને વૃક્ષોનો પરિચય ના હોય એને પરિચય મળે
એને કેળવણી મળે, એ જોઈ શકે કે આમળા આપણે ખાઈએ તો છે, પણ એનું વૃક્ષ કેવું દેખાય. કારણ કે શહેરથી અને ખાસ કરીને મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોથી ખાસા મિત્રો, સ્નેહીજનો, એમના ફોલોઅર્સ અહીંયા આવતા, તો એમને આ વૃક્ષોનો પરિચય થાય, બાળકોને ખાસ કરીને વૃક્ષોનો પરિચય થાય, એના માટે એમણે આ તમામ વૃક્ષો, જેની તમે થોડા અંતરે જે પણ વૃક્ષો જો તો એ વૃક્ષોના નામ હશે. ને માત્ર આમળા અને એવા જ પરિચિત વૃક્ષો નહીં, પણ જેમ કે જો અહીંયા આ વૃક્ષનું નામ લખ્યું છે, એ છે ધામણ, ધનવન ધનુ, ગ્રેવિયા ચિલીફોલિયા. હા, અંગ્રેજી નામ થોડું કાઠું છે, પણ ગુજરાતી નામ જે બોલચાલની ભાષાનું નામ છે અને જે ગુજરાતી ભાષાનું આયુર્વેદ નામ છે કે જે પોપ્યુલર નામ છે, એ અહીંયા તમે વાંચી શકો છો. આ એક રીતના સંસ્કાર સિંચન છે કે જેથી કરીને એક નેક્સ્ટ જનરેશન કે જે આ આખી વૃક્ષોથી કે વનરાજીથી પરિચિત નથી, એને એ વૃક્ષોની સમજ ઊભી થાય, એ વૃક્ષોને, પુષ્પોને, એના માટે માન વધે, એના માટે એમને લાગણી વધે, નવા વૃક્ષો વિશે જાણે, તો કદાચ વૃક્ષોનું સંવર્ધન કરે. આ કેમ્પસનો સૌથી મોટો મોટિવ એ પણ હતો કે આપણે કુદરતના સાનિધ્યમાં રહીએ છીએ, તો કુદરતના ખોળે આપણે કુદરતને સાથે પ્રેમ રાખીએ, વૃક્ષોને ઉછેરીએ, અને જેટલું આ હરિયાળું છે કેમ્પસ, એટલું જ હરિયાળું આખું વિશ્વ બની શકે. નંદીગ્રામ આવો અને મકરંદભાઈની એને તમે સમાધિ કહો. નંદીગ્રામ પરિવાર એને સાધના તીર્થ કહે, કે જ્યાં બેસીને પ્રાર્થના કરો તો એમ કહેવાય છે કે તમે પરમ શાંતિનો અનુભવ કરી શકો. પાછળ સુંદર તળાવ છે અને આ સાધના તીર્થમાં આપણે હવે પ્રવેશવાના છે. હું આગળ પણ ઘણીવાર આવ્યો છું ને ઇટ્સ અ પીસફુલ સ્પેસ. આ એવી જગ્યા છે કે જે તમને પરમ શાંતિનો અનુભવ કરાવે. ચાલો. એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડા ઉરની એમાં પાથરી દઉં પ્રીત. નમણું કોઈ ફૂલ નાચે ને ચમકે કોઈ તારો, અમથું એવું ગીત આપે ત્યાં અગમનો અણસારો. વસમાં છો વંટોળ ઉઠે ને ઘેરી વડે ઘોર આંધી. વસમાં છો વંટોળ ઉઠે ને ઘેરી વડે ઘોર આંધી. સૂની વાટને વિંધતો જાઉં સૂરને તાતણે સાંધી. એક નાનકડા સૂરમાં ગૂંથું એક નાનકડું ગીત, એક નાનકડું ઉર ગૂંજે તો એટલી મારી જીત. વેર્યા મેં બીજ અહીં છૂટે હાથે, તે હવે વાદળ જાણે ને વસુંધરા.
to explore more. Explore Nagar. Explore Nagar.